મહારાષ્ટ્રમાં કારમાં પરાજય બાદ ઈવીએમમાં ધાંધલીનો આરોપ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટમાં જશે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકે ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે। મંગળવારે શરદ પવાર જૂથના નેતા પ્રશાંત જગતાપે આ અંગે માહિતી આપી હતી। એનસીપીના વડા શરદ પવાર, અરવિંદ કેજરીવાલ અને જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી વચ્ચેની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી। વિપક્ષી ગઠબંધનનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની તરફેણમાં ઈવીએમમાં ખામી સર્જાઈ, જેના કારણે તેની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી। આ ઉપરાંત બેઠક દરમિયાન કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ પ્રશાંત જગતાપે મીડિયાને કહ્યું કે અમે ભાજપની જીત માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ધાંધલી સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીશું। અમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે અને અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં અને કૌભાંડની વિરુદ્ધમાં ચુકાદો આપશે। અગાઉ ચૂંટણી પંચે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતો અને વીપેટ સ્લીપમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી। દરેક વિધાનસભા મત વિસ્તારમાં અવ્યવસ્થિત રીતે પસંદ કરાયેલ મતદાન મથકોમાંથી વીવીપેટ સ્લીપની ગણતરી સફળતાપૂર્ણ કરવામાં આવી હતી। જણાવી દઈએ કે વિપક્ષ ઇન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે ઈવીએમ વિવાદિત મુદ્દો રહ્યો છે। વિપક્ષે અનેકવાર ભાજપ પર ઇચ્છિત પરિણામો મેળવવા માટે ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે। હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઇન્ડિયા બ્લોક અસંતુષ્ટ છે। હરિયાણાની 90 બેઠકોમાંથી ભાજપે બમ્પર 48 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 37 બેઠકો મળી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।